હારીજ યુસીવીએલની સતત ત્રીજી લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે ગ્રાહકોના બાકી નાણાં ભરપાઈ કરી ગરીબોના ઘરમાં ઉજાસ પાથરવાનું ભગીરથ કાર્ય કરી ખરા અર્થમાં માનવતા મહેક પ્રસરાવી હતી। 3 માસે યોજાતી સતત ત્રીજી લોક અદાલતમાં થઈ કુલ 109 વીજ ગ્રાહકોના રૂપિયા 6.75 લાખ ભરી લોકોના ઘરમાં અજવાળા પાથર્યા હતા। હારીજ તાલુકામાં વીજ બિલ માફી હોવાની ભરપાઈ નહીં કરી શકેલા ગ્રાહકોમાં વીજ મીટર કનેક્શન રદ થઈ ગયા હતા। તેમના વીજ બિલ 13 ડિસેમ્બરના રોજ લોક અદાલતના માધ્યમથી વીજ બિલના બાકી નાણાં ભરવાની પ્રક્રિયા હાથ ધરાતા જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર દ્વારા સતત ત્રીજી વાર લોક અદાલતમાં ફરિયાદ તેમજ જરૂરિયાતમંદ ગ્રાહકોના નાણાં ભરી એક માનવતાની મહેક ફેલાવી ગરીબોના ઘરમાં અજવાળા પાથરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું। હારીજ તાલુકાના વિસ્તારમાં યુજીવીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ ના બાકી નીકળતા નાણાં ભરપાઈ નહીં કરી શકનાર ગ્રાહકોના વીજ બિલ દંડ તેમજ પેનલ્ટી વ્યાજની રકમનો બોજ બની ગયો હતો, જેના પર યુજીવીસીએલ દ્વારા કેસ કરવામાં આવ્યા હોય અને નોટિસો પણ જારી કરવામાં આવી હોય છે। તેવા કેસો લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી દંડ તેમજ પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે, જે અનુસંધાને દર 3 માસે લોક અદાલત સર્જાય છે। હારીજ કોર્ટ ખાતે યોજાયેલ સતત ત્રીજી લોક અદાલતમાં 90 ગ્રાહકોને નોટિસ મોકલી હતી, જેમાં 25,000 બાકી રહેતા વીજ ગ્રાહકોના સમાધાન પ્રક્રિયા રૂપે જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તેમજ શૈલેષભાઈ ઠક્કર, વર્ધીભાઈ ઠક્કર દ્વારા આજના 9 ગ્રાહકોના 25,000 નાણાં ભરવામાં આવ્યા હતા। છેલ્લી યોજાયેલી 3 લોક અદાલત મુજબ 12 જુલાઈના રોજ યોજાયેલ લોક અદાલતમાં 55 ગ્રાહકોના 2.90 લાખ તેમજ 13 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ લોક અદાલતમાં 41 વીજ ગ્રાહકોના 3.60 લાખ અને 13 ડિસેમ્બરના રોજ 9 ગ્રાહકોના 25,000 મળી કુલ 3 લોક અદાલત મારફત કુલ 109 જરૂરિયાતમંદ ગ્રાહકોના કુલ 6.75 લાખ હારીજ તાલુકામાં વીજ બિલ ભરીને જરૂરિયાતમંદોના ઘરમાં અજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કર્યું હતું, જે બદલ યુજીવીસીએલ ટીમ દ્વારા મિતેશભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપનું સાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું। યોજાયેલ લોક અદાલતમાં એસકે પટેલ તેમજ નાયબ ઇજનેર સીએમ પટેલ, અધિક્ષક એકાઉન્ટ સીએમ ચૌહાણ, નાયબ અધિક્ષક એનએલ દવે તેમજ સિનિયર ક્લાર્ક એનઆર ઓઝા, જુનિયર ક્લાર્ક સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજરોજ હારીજ ખાતે આ ત્રીજી લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે અંદાજે લોકોના 3 લાખ રૂપિયા જેટલા લાઇટ બિલ બાકી છે, જે લોકોને લાઇટ કનેક્શન કપાવવાથી બંધ થઈ ગયેલા છે, તો એ લાઇટ બિલો ભરવાનું નક્કી કરેલું છે અને આજની લોક અદાલતમાં જેટલા લોકો અહીં હાજર રહેશે અને લાઇટ બિલ ભરવાનું કહેશે, જે ઘરના લાઇટ બિલ છે એ જલિયાણ ગ્રુપ આજે ભરી અને લોકોના ઘરમાં અજવાળા કરશે। આ ત્રીજી લોક અદાલત છે। આગળ 2 લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે બિલ ભરેલા છે।